આસ્થાનું કેન્દ્ર એવું આ દેવસર સૂર્ય મંદિર અહીંયા દર વર્ષે જેમ મેં કીધું એમ વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે 3.5 દિવસના ઉપવાસ કરવામાં આવે છે. નકોડા ઉપવાસ જેને કહેવામાં આવે છે, જે ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ અને બહેનો જે ઘરે રહીને પણ ઉપવાસ કરે છે અને ખૂબ જ સૂર્ય ભગવાનની આ સમાજ ઉપર હંમેશા કૃપા રહી છે. અને હર હંમેશ આ જે સુરત દેવળ સૂર્ય મંદિર ખાતે જે આયોજન કરવામાં આવે છે, ખાસ કરીને જે અહીંના અમારી જે યુવા ટીમ છે, સુરત દેવળ સૂર્ય ગ્રુપ જે યુવા ટીમ છે, એ યુવા ટીમ દ્વારા પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને 3 દિવસનો યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે. અને જે જ્યારે ગણેશ ચોથના દિવસે જ્યારે પારણા કરવામાં આવ્યા છે, આ વર્ષે એ નિમિત્તે પણ એક વિશેષ જે આ ક્ષત્રિય સમાજની જે સંસ્કૃતિ છે એ રીતે બધાને વ્યવસ્થિત અહીંયા પારણા પણ કરવામાં આવશે. અને એ નિમિત્તે 10 તારીખને સાંજે ભવ્ય રાત્રિ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. વિશેષ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો જે આ પ્રાચીન મંદિર જે આપણી પાછળ છે, જે મેં કીધું એમ કે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને હર હંમેશ સૂર્ય ભગવાનની આ સમાજ ઉપર ખૂબ કૃપા છે અને આવીને આવી કૃપા રહે એ જ પ્રાર્થના. જય વિલાના. સૂર્ય ભગવાનની કૃપા છે સમસ્ત કાઠી સમાજ ઉપર, કાઠી ક્ષત્રિય સમાજ ઉપર સૂર્ય ભગવાનની કૃપા છે. આપ જોઈ રહ્યા છો સુશોભિત છે, એકદમ ઝળહળી રહ્યું છે મંદિર. અને આજે એક મોટો ઉત્સવ ગણાય છે કાઠી ક્ષત્રિય સમાજમાં. ત્યારે આપણે અહીંયા એમના બીજા અગ્રણીઓ અને અહીંયા જે દર્શનાર્થે પધારેલા, ક્યાંથી પધારેલા, શું આપનું નામ છે અને શું કહેશો? જય સુરત દાદા. મારું નામ ખાચર પ્રદીપભાઈ પિયાવા, પ્રદીપભાઈ ભીમોરા પિયાવાનો વતની છું. અને આજે ભૈલુભાઈ અને સાથે બધા દર્શનના હેતુથી અહીંયા આવ્યા છે. આ ઉપાસનાનો પર્વ એટલે કે વર્ષો પહેલાં જે અમારા મૂળભૂત પુરુષો વાળા વલોજી ને એના આગવી પેઢીના, એમની સાથેની પેઢીના જે કાંઈ પૂર્વજો જે હતા તેમને એક ખાન અને પંચાલ ક્ષેત્રની અંદર મોટું જ્યારે યુદ્ધ ખેલાણેલું અને ત્યારે બહુ ઓછી સંખ્યામાં યોદ્ધાઓ હોવાના કારણે જે તે સમયકાલે અમને સુરત દાદાએ 3.5 દિવસ અમારે ઉપવાસ થયેલા કાઠી ક્ષત્રિય સમાજના યોદ્ધાઓને. અને ત્યારથી આ પરંપરા અંદાજિત 750 વર્ષ પૂર્વ અને 70ની આસપાસનો સમયકાલે તે આ પરંપરા સારું થયેલી છે. અને ત્યારે અમારા ઈષ્ટદેવ એટલે કે સુરત દાદાએ આપોઆપ હથોહથ આવીને રોજો, ઘોડો અને સાંગ નામનો હથિયાર અમારા મૂળભૂત પુરુષને પ્રદાન કરેલ અને અમે એ યુદ્ધમાં જીત પ્રાપ્ત કરેલી. અને ત્યારે એક કહેવત થયેલી કે કોણ મારે છે કે રોજા ઘોડાવાળો. ત્યારથી આજ સુધી અમારા ઈષ્ટદેવ સુરત દાદા અમારી લાજ શરમને આબરૂ કાયમી માટે એમનામ રાખી રહ્યા હોય છે. અને અમારે એમાં સૂર્ય પૂજક અને સૂર્ય ઉપાસક શાખાત અને અવ્રતિયા ભાઈઓ બંનેની હાજરીમાં અમે આ 3.5 દિવસના ઉપવાસની પરંપરા જે તે સમયથી શરૂ થયેલી છે. અને આજ પણ દાદાની કૃપાએથી અને સુરત દેવળના સંકુલમાં એમનામ દાદાની દયાથી એમનામ શરૂ છે. દાદાની દયાથી ઉપાસના શરૂ છે. અહીંયા આપણે બીજા પણ બધું છે, એમને પણ આપણે એમની પાસેથી પણ જાણીશું. શું કહેશો આપ અહીંના ઇતિહાસ વિશે? ઇતિહાસમાં તો જો વાત કરીએ તો અમારા સમાજના આગેવાનોએ જે ઘણી બધી વાત કરી ઐતિહાસિક પરંપરા મુજબ હાલ જે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજનો આસ્થા અને ઈષ્ટનું કેન્દ્ર છે. અને સમગ્ર પંચાળ ભૂમિનો પવિત્ર યાત્રાધામ એટલે કે નવા સુરત મંદિર રાજ્ય સરકાર દ્વારા જો ગ્રાન્ટ ફાળવવામાં આવી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી અને જે ગુજરાતમાં એક આગવી નામના અત્યારે અમે શ્રી નવા મંદિર વતી શ્રી એવા ગ્રુપ હાલમાં સંચાલન કરી રહ્યા છીએ. જે સમાજ અને તમામ આવતા યાત્રિકોનો ખૂબ
આભાર માનીએ છીએ જે સહયોગ આપી રહ્યા છે જય શ્રી કૃષ્ણ. શું કહેશો આપ કેવી ધન્યતા અનુભવો છો દર્શન કરી ધન્યતા કેવી અહીંયા આપ જોઈ રહ્યો છો કે પંચાળની અંદર લગભગ આ ભૂમિની અંદર આ મંદિર જે જોઈ રહ્યા છો એવું લગભગ આ એક જ મંદિર આવેલું હશે જેને પંચાળ ભૂમિ કહેવામાં આવે છે. પાંચાળની અંદર પ્રખ્યાત જે સૂર્ય મંદિર અને દૂર દૂરથી માણસો અહીંયા દર્શને આવતા હોય છે. પોતાની આસ્થા હોય છે, પોતાની શ્રદ્ધા અહીંયા પૂરી થતી હોય છે, પોતાની માનતા લઈને પણ અહીંયા આવતા હોય છે. આપ જોઈ રહ્યા છો, આમ કે કેમેરામેનને કહીશ કે આપ મંદિરના પણ દર્શકોને બતાવશે અને આપ જોશો. અહીંયા આપણે બીજા પણ એક દર્શક મિત્ર છે એમની પાસે પણ વાત કરીશું. શું કહેશો આપ એના કેવી ધન્યતા અનુભવ? આમ તો અમારા કાર્તિક ક્ષત્રિય સમાજ માટે આ એક 3.5 દિવસનો ઉપવાસ છે એ એક પ્રસંગ જેવું છે. કારણ અમારા માટે સૂર્યનારાયણ ભગવાને જે કાળમાં અમને મદદ કરી હતી એ દાદાને આભાર પ્રગટ કરતો ભાવ પ્રગટ માટે થઈ અને આ 3.5 દિવસના ઉપવાસ છે. ત્યારે અમારા સમાજના ભાઈઓ બહેનો નાના બાળકો સહિત જે અહીંયા આવે તે અહીંયા આવી રીતે માળા કરતા હોય છે અને 3.5 દિવસનો ઉપવાસ કરતા હોય છે. જે અહીંયા ન પહોંચી શકે તે પોતપોતાના ઘરે અથવા જે આજુબાજુમાં મંદિર હોય ત્યાં પણ તે ઉપવાસ રાખતા હોય છે. અને અમારા સમાજના મોટાભાગના ભાઈઓ બહેનો તથા યુવાનો આ ઉત્સવમાં જોડાય છે અને અમારા માટે આ એક પ્રસંગ છે.